નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં ભાગ 2 માં આપણે અસમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું। આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે અસમય સંખ્યા કોને કહેવાય। જો સંખ્યા s ને એટલે કોઈ સંખ્યા લીધી છે, આપણે એને s નામ આપીશું। p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં મૂકી ના શકાય તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે। આપણે સમય સંખ્યામાં શું હતું, p/q સ્વરૂપમાં મૂકી શકાય તેને સમય સંખ્યા કહેવાય, પણ અહીંયા અસમય સંખ્યા તો p/q સ્વરૂપમાં ના મૂકી શકાય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું। આપણે કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ, એના પરથી ખ્યાલ સ્પષ્ટ થશે કે અસમય સંખ્યા કોને કહેવાય। અહીંયા આપણે √2 લીધું છે, તો √2 જે છે એ અસમય છે, કારણ કે આપણે √2 ની જો વેલ્યુ લખીએ તો 1.41 અનંત સુધી આવશે। એ જ રીતે √3, તો √3 ની વેલ્યુ 1.73 આપણે ગણતરી માટે લઈએ છીએ, પણ વાસ્તવમાં 1.73 નથી, અનંત સુધી છે। એટલા માટે આ √2 √3 એ આપણે અસમય સંખ્યાઓ તરીકે ઓળખી શકીએ, જેને આપણે p/q સ્વરૂપમાં ના મૂકી શકીએ, કારણ કે આ √2 જે છે એ પૂર્ણાંક નથી। હવે આપણે એવી બીજી સંખ્યાઓ લઈએ, √5, √6, √7, √8, આ બધા ઉદાહરણો અસમય સંખ્યાના છે। એ જ રીતે આપણે બીજા ઉદાહરણો લઈએ તો પાઈ, એ પણ અસમય સંખ્યા છે। તો આપણને એમ થાય કે પાઈની વેલ્યુ તો આપણે 22/7 લઈએ છીએ, અથવા આપણે 3.14 લઈએ છીએ, પણ વાસ્તવમાં પાઈની વેલ્યુ ફક્ત 22/7 નથી, એ અનંત સંખ્યા છે। કેવી છે? અનંત અનાવૃત સંખ્યા છે। આપણે અનંત અનાવૃત કોને કહેવાય એ આના પછીના ટોપિકમાં એનો અભ્યાસ કરીશું। એટલે પાઈ એ પણ અસમય સંખ્યા છે એવું આપણે કહી શકીએ। પરીક્ષામાં પૂછાય ઘણી વખતે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે, સમય કે અસમય, તો આપણે એને અસમયમાં મૂકી શકીએ। એ જ રીતે આપણે બીજા ઉદાહરણ લઈએ, 10, 100, 1000, 10,000, આ બીજી સંખ્યાઓ છે। આ પણ આપણે અસમય સંખ્યા, કારણ કે અનંત અનાવૃત છે, આ પણ આગળ જાય છે, અનંત છે, માટે એને પણ આપણે અસમય સંખ્યા કહીશું। ટૂંકમાં આપણે એટલું કહી શકીએ જેને ઋટ સ્વરૂપમાં હોય, બરાબર, કે ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, અને એનું મૂળ ના નીકળતું હોય, તો એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ। આ રીતે એને ઓળખી શકીએ। બીજું આ કે પાઈ એ પણ અસમય સંખ્યા છે, કારણ કે અનંત અનાવૃત છે, તેનો અંત નથી। એ જ રીતે આ સંખ્યા પણ અનંત અનાવૃત છે। અનંત આવૃત, અનંત અનાવૃત અને સાત દશાંશ, 3 પ્રકારની સંખ્યાઓ વિશે આના પછીનો ટોપિક છે, એમાં આપણે સમજીશું। એટલે આ પણ અનંત અનાવૃત છે, જેમ જેમ આગળ જાય એમ બધા અંક બદલાતા જાય છે। દાખલા તરીકે બીજું એક લઈએ, 12, 1200, 1230, તો આ પણ કેવી છે? તો આ પણ અનંત અનાવૃત છે, એટલે આપણે એને પણ અસમય સંખ્યા કહી શકીએ। હવે જે અસમય સંખ્યાઓ છે એને આપણે i વડે દર્શાવીએ, ઇરેશનલ। ફક્ત અસમય સંખ્યાઓને આપણે i વડે દર્શાવીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ યાદ કરી લઈએ। આપણે આગળ સંખ્યા ગણો શીખી ગયા ભાગ 1 ની અંદર। પહેલો પ્રાકૃતિક સંખ્યાઓ, જેને n વડે દર્શાવીએ છીએ, એની અંદર આપણે ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે। ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ, એને w વડે દર્શાવીએ છીએ, એમાં 0 થી શરૂઆત થાય, 0 નો એની અંદર સમાવેશ થઈ જાય। પછી પૂર્ણાંક સંખ્યાઓ, એને z વડે દર્શાવીએ છીએ, એમાં ઋણ સંખ્યાઓ આવશે, ધન અને શૂન્ય।
ત્યાર પછી સમય સંખ્યા ગણ, એને આપણે q વડે દર્શાવીએ છીએ. એની અંદર ઋણ, શૂન્ય, ધન, 1 2 3 ધન ઉપરાંત અપૂર્ણાંકો પણ આવશે. 1/2, 5/3 આવા અપૂર્ણાંકો પણ આવશે. એટલે આ જે ધન, ઋણ, શૂન્ય અને અપૂર્ણાંકો એ બધાનો સમયમાં સમાવેશ થાય. હવે આપણે જોઈએ છે ક્રમશઃ એક એક પ્રકારની સંખ્યા આપણે ઉમેરતા જઈએ છીએ. n પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેર્યો એટલે પૂર્ણ સંખ્યાનો ગણ બન્યો, પાછા ઋણ ઉમેર્યા એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બન્યો, પાછા અપૂર્ણાંકો ઉમેર્યા એટલે સમય સંખ્યાઓનો ગણ બન્યો. હવે એની અંદર આપણે અસમય સંખ્યાઓ ઉમેરીશું એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ બનશે, જેને આપણે r વડે ઓળખીએ. વાસ્તવિક સંખ્યાઓની અંદર તમામ પ્રકારની સંખ્યાઓ આવી જાય. તમામ પ્રકારની સંખ્યાઓ આવી જાય. હવે તમામ પ્રકારની સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? તો ધન પણ આવે, ઋણ પણ આવે, શૂન્ય પણ આવે, અપૂર્ણાંક પણ આવે અને અસમય પણ આવી જાય. એટલે આની અંદર તમામ પ્રકારની સંખ્યાઓ આવશે. હવે આપણે કહી શકીએ કે વાસ્તવિક પ્રાકૃતિક સંખ્યાઓ છે એને વાસ્તવિક કહેવાય, પૂર્ણ છે એને પણ વાસ્તવિક કહેવાય, પૂર્ણાંક છે એને પણ વાસ્તવિક કહેવાય, સમય છે એને પણ વાસ્તવિક કહેવાય. પણ દરેક વાસ્તવિક સંખ્યાને આપણે સમય, પૂર્ણાંક, પૂર્ણ કે પ્રાકૃતિક કહી શકીએ નહીં. દાખલા તરીકે √2 છે એ વાસ્તવિક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી. જ્યારે આમાંથી કોઈ સંખ્યા લઈએ આપણે 2, તો 2 એ પ્રાકૃતિક છે અને 2 નો સમાવેશ આની અંદર પણ થઈ જાય કારણ કે ધન સંખ્યા છે એટલે એ પૂર્ણાંક પણ વાસ્તવિક પણ છે. આ બાબત આમ તો આપણે આગળ પણ શીખી ગયા છે, ફરીથી એનું પુનરાવર્તન કરી લીધું. આ મુદ્દો બહુ અગત્યનો છે આ ચેપ્ટરની અંદર. હવે આપણે જે ધન સંખ્યા, ઋણ, શૂન્ય કે અપૂર્ણાંક એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. તો હવે આવી અસમય સંખ્યાઓ √2, √3 એને શું આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ? તો હા, એને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તો હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા એનો અભ્યાસ કરીએ કે ભાઈ અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય. હવે આપણે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. તો આપણે √2 એ અસમય સંખ્યા છે શીખી ગયા. તો √2 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. તો એ √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવતા પહેલા આપણે એક બાબત સમજવાની છે અને એ બાબત છે પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસનો નિયમ. તો આ પાયથાગોરસનો નિયમ પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો એટલે એને પાયથાગોરસનો નિયમ કહેવાય. આપણે આ નિયમ શું કહે છે? તો એક કાટકોણ ત્રિકોણ હોય, આ કાટકોણ ત્રિકોણ AOB છે. આપણે શીખી ગયા કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય એટલે માપ 90 હોય છે. આ બે બાજુઓ અને આ જે કાટખૂણાની સામેની બાજુ છે એને આપણે કર્ણ કહેવાય. આ એક બાજુ અને આ બીજી બાજુ. તો પાયથાગોરસનો નિયમ એમ કહે છે કે આ કર્ણનું માપ એટલે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે આ 1 અને 2 વર્ગોના સરવાળા બરાબર હોય છે. બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. એટલે કે કર્ણનો વર્ગ બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે એવું પાયથાગોરસે નિયમ આપેલું. ઉદાહરણ લઈએ આપણે હવે કે અહીંયા આપણે ત્રિકોણ AOB છે. ધારો કે આનું માપ 1 એકમ છે, આનું માપ પણ 1 એકમ છે. આપણે કર્ણનું માપ શોધવું છે. કર્ણ એટલે AB, તો અહીંયા કર્ણનો વર્ગ એટલે AB નો વર્ગ, બાજુનો વર્ગ એટલે બાજુ છે AO એટલે AO નો વર્ગ, વત્તા બાજુનો વર્ગ એટલે બીજી બાજુ છે
OB નો વર્ગ. તો હવે AO એટલે 1 નો વર્ગ, BO એટલે 1 નો વર્ગ, 1 નો વર્ગ વત્તા એટલે 1, આ 1 નો વર્ગ એટલે 1 બરાબર 2AB નો વર્ગ બરાબર. માટે AB બરાબર AB નો વર્ગ બરાબર √2 નો વર્ગ આપણે મૂકી શકીએ, કારણ કે √2 નો વર્ગ √2 થાય. વર્ગ વર્ગ દૂર થઈ ગયા એટલે AB બરાબર √2. તો અહીંયા આપણે આવશે √2. હવે આ નિયમનો અને આ જે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરી અને આપણે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. તો હવે આપણે જે એકમ છે આપણે અહીંયા જોઈએ તો √2 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે, તો આપણે આ એક એકમ જોઈએ ને આ એક એકમ જોઈએ. હવે એક એકમ એટલે આપણે તમારે કોઈ પણ માપ નક્કી કરવાનું, ઇંચ લો અથવા સેન્ટીમીટર લો. પણ જો ઇંચ લેશો તો તમને વધારે અનુકૂળતા રહેશે. ગમે તે માપ, પણ જે એકમ નક્કી કરો એમાં ફેરફાર કરવાનો નથી. હું આટલું માપ એક એકમ લઉં છું, આટલું માપ. તો હવે આ એક એકમ એટલે આ બાજુ આ એક એકમ થયું, અહીંયા મેં નિશાની કરી. અહીંયા આપણે કાટખૂણિયાની મદદથી આપણે એક લંબ દોરી દેવાનો. અહીંયા આને આપણે A નામ આપીશું. આ 0 છે એટલે એને આપણે O કહીશું. 0 અને O એક જ દેખાય છે આમ તો, એટલે આને O તરીકે ઓળખીશું, જે 0 છે. હવે આપણે એક એકમ લીધું છે, આ માપ એક એકમ, અને એ જ રીતે અહીંયા એક એકમ લઈએ, આ એક એકમ, એને આપણે P કહીશું. ત્યાં આગળ આપણે ગમે તેનું નામ આપ્યું છે. હવે આપણે આ એક એકમ, આ પણ એક એકમ. હવે આ OP જોડી દઈએ તો અહીંયા આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ તો કર્ણનો વર્ગ PO નો વર્ગ બરાબર AP નો વર્ગ વત્તા AO નો વર્ગ, AP નો વર્ગ વત્તા AO નો વર્ગ. AP એટલે 1 નો વર્ગ વત્તા AO એટલે 1 નો વર્ગ. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 બરાબર 2, PO નો વર્ગ બરાબર 2. તો PO બરાબર 2, PO નો વર્ગ બરાબર √2 નો વર્ગ. તો PO બરાબર કેટલા થયા? √2. વર્ગ વર્ગ દૂર થઈ ગયા એટલે આ માપ આવ્યું √2. હવે આપણે પરિકરની મદદથી આ રીતે ચાપ મારીશું, એટલે પોઈન્ટર મૂકીને, તો અહીંયા આપણને મળશે √2. તો આ રીતે આપણે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. હવે આપણે બીજું ઉદાહરણ છે, ઉદાહરણ 4. એમાં જ ઉદાહરણ 4 છે. ઉદાહરણ 4 છે કે √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો આપણે √2 ને તો દર્શાવી જ પડશે. આ તો કરવું જ પડશે પહેલા. √3 ને સીધી દર્શાવી શકીશું નહીં. તો હવે અહીંયા આપણે √3 ને દર્શાવી છે તો √2 દર્શાવી દીધેલું છે. એમાં જ આપણે આગળ વધીએ તો આ માપ થઈ ગયું √2. આ માપ થઈ ગયું √2. આ માપ √2 આપણે બીજી પેનથી લખીએ એટલે ખ્યાલ આવશે. આ √2 બરાબર. હવે એક એકમ માપ લઈએ તો આ એક એકમ છે એટલે ત્યાં સુધી દોરી દઈએ એટલે આપણને એક એકમ મળી જશે. આ એક એકમ, આ એક. આપણે આ કર્ણ દોરી દઈએ બરાબર. તો હવે આપણે ગણતરી કરવાની છે. આ P નામ હતું તો આને R નામ આપીએ છીએ. આ A હતું તો આને આપણે B નામ આપીએ છીએ. આપણે R, આ B. હવે અહીંયા ત્રિકોણ થયો. કયો ત્રિકોણ થયો? તો ORB. એટલે ત્રિકોણ ORB માટે આપણે ગણતરી કરવાની છે પાયથાગોરસના નિયમથી. તો અહીંયા કર્ણ કયો? તો OR. એટલે OR નો વર્ગ, એક બાજુ RB નો વર્ગ વત્તા બીજી બાજુ BO નો વર્ગ. RB એટલે 1 નો વર્ગ, BO એટલે √2 છે આમાં, એટલે √2 નો વર્ગ. 1 નો વર્ગ 1, √2 નો વર્ગ 2, 2 ને 1 3 OR નો વર્ગ.
એટલે OR બરાબર OR નો સ્ક્વેર તો એનું વર્ગમૂળ OR તો 3 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે √3 લખીએ. તો હવે અહીંયા આવશે √3 એને આપણે ચાપ મારીએ તો આપણને અહીંયા √3 મળશે. તો આ રીતે આપણે √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. હવે આવી વાત √4 ની. હવે √4 નું વર્ગમૂળ 2 એટલે આ કેવી સંખ્યા છે ભાઈ? સમમેય સંખ્યા છે. બરાબર? એટલે એને તો સાદી રીતે 1 2 3 4 એમ દર્શાવી શકીએ. ત્યાર પછી આવશે √5. આ જે તમારે સ્વાધ્યાય છે તો એ સ્વાધ્યાયની અંદર આ દાખલો છે ત્રીજો દાખલો એટલે આપણે કન્ટિન્યુઅસ આ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો પહેલા ગણી લઈએ પછી પહેલો અને બીજો દાખલો જોઈશું. હવે આપણે √5 ને સંખ્યા રેખા ઉપર બતાવી છે. તો જોઈએ પાયથાગોરસના નિયમથી આપણે પહેલા ક્લિયર બાબત કરી દઈએ. √5 છે એટલે 2 નો વર્ગ અને 1 નો વર્ગ લઈએ, અહીંયા 2 લઈએ, અહીંયા 1 લઈએ તો અહીંયા √5 આવશે. આ A P અને O ગમે તે નામ આપી શકો, એવું જરૂરી નથી કે મેં આપેલી જ આપવા. હવે અહીંયા આપણે AO નો સ્ક્વેર બરાબર AP નો સ્ક્વેર વત્તા OP નો સ્ક્વેર અહીંયા આપણે સમજી લઈએ છીએ પછી જ ગણીએ છીએ. AP એટલે 1 નો વર્ગ, OP એટલે 2 નો વર્ગ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 ને 1 5 AO નો વર્ગ બરાબર. તો AO બરાબર 5 નો વર્ગમૂળ √5 એટલે અહીંયા આવશે √5. આમ ચાપ મારીશું એટલે √5 સંખ્યા રેખા ઉપર દર્શાવી છે કે એક જ સ્ટેપમાં દર્શાવી શકીએ. આમ પેલી રીતે જવું હોય તો પહેલા √2 √3 √4 અને પછી √5 એમ 4 સ્ટેપ લેવા પડે. પણ અહીંયા આપણે 2 એકમ લઈએ અને 1 એકમ લઈએ તો આપણે સીધા √5 દર્શાવી શકીએ. હવે જોઈએ આપણે એની સંખ્યા રેખા ઉપર દર્શાવી છે તો આ સંખ્યા રેખા દોરેલી છે. આપણે 2 એકમ લેવા છે એટલે આ 1 એકમ અને આ 2 એકમ. અહીંયા આપણે ઇન્ડિકેટ કરી દઈએ આ 1 આટલા 2 આ 1 અને આ 2. હવે અહીંયા આપણે લંબ દોરીએ. અહીંયા 1 એકમ એટલે આ 1 એકમ. અહીંયા આપણે A નામ આપીએ છીએ, અહીંયા P નામ આપીએ છીએ. આ અહીંયા આપેલું છે 0 AO. હવે આપણે કર્ણ દોરીએ. આ કુલ લંબાઈ આ 1 અને 2 એટલે કુલ લંબાઈ થશે 2. કુલ લંબાઈ થશે 2 એકમ. આપણે ગણતરી અહીંયા કરેલી જ છે આમ તો કે AO નો વર્ગ બરાબર AP નો વર્ગ વત્તા PO નો વર્ગ બરાબર OP નો વર્ગ અથવા PO નો વર્ગ. તો આ 1 નો વર્ગ 2 નો વર્ગ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 એટલે 4 ને 1 5 એટલે AO નો વર્ગ મૂકીએ. AO નો વર્ગ બરાબર 5 એટલે AO બરાબર √5 એટલે અહીંયા √5. હવે આપણે ચાપની મદદથી √5 ની સંખ્યા રેખા ઉપર બતાવી દઈએ. તો અહીંયા આ રીતે √5 આપણે બતાવી શકીએ. આ √5 બરાબર. તો આ રીતે √5 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. આ તમારે સ્વાધ્યાય 1.2 નો એક્ઝામ્પલ 3 ક્વેશ્ચન 3 છે. સ્વાધ્યાય 1.2 નો ત્રીજો દાખલો છે. હવે આપણે સ્વાધ્યાય 1.2 નો પહેલો અને બીજા દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે સ્વાધ્યાય 1.2 નો ત્રીજો દાખલો આપણે જોઈ ગયા કે √5 અસમય ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હતી. પહેલો પ્રશ્ન છે સત્ય છે કે અસત્ય? આ વિધાનો 3 આપેલા છે 1 2 અને 3. તો એ સત્ય છે કે અસત્ય એ કારણ સાથે જણાવવાનું છે. અહીંયા પહેલું વિધાન છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા અહીંયા આપણે અસમય સંખ્યા એટલે હવે અસમય સંખ્યા પહેલા તો સમજી લઈએ કે i તરીકે દર્શાવ્યા હતા આપણને √2 √3 √5 આ બધી અસમય સંખ્યાઓ છે. અસમય
તો અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યાના ગણમાં આપણે તમામ સંખ્યાઓ આવી જાય છે, ધન, ઋણ, શૂન્ય, અપૂર્ણાંક ને અસમય. તો આપણે કહી શકીએ કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એટલે આ વિધાન છે સત્ય કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે √2 એ અસમય છે અને અસમયનો સમાવેશ વાસ્તવિક સંખ્યા ગણની અંદર થાય છે, માટે આ વિધાન સત્ય છે. બીજું છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. હવે આ વિધાન અસત્ય છે. કેમ અસત્ય છે? કારણ કે એક ઉદાહરણ લઈએ તો -2 લઈએ તો -2 નું વર્ગમૂળ નીકળે નહીં. બરાબર, -2 નું વર્ગમૂળ નીકળતું નથી. એટલા માટે આપણે કહી શકીએ કે આ વિધાન અસત્ય છે. એને લખવું હોય તો ઋણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી. પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી. બરાબર, તો ઋણ સંખ્યા દાખલા તરીકે -2 તો એ આનું વર્ગમૂળ નથી. 4 નું વર્ગમૂળ 2, પણ 4 નું વર્ગમૂળ -2 હોય નહીં. ત્રીજો પ્રશ્ન છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે. જો હવે વાસ્તવિક સંખ્યા એ દરેક અસમય છે એટલે આ વિધાન કેવું આવશે? તો આ વિધાન જે છે એ અસત્ય આવશે. અસત્ય છે, ખોટું છે. કેમ ખોટું? કારણ કે દરેક વાસ્તવિક સંખ્યાની અંદર ધન સંખ્યાનો સમાવેશ થાય. દાખલા તરીકે 5, તો 5 એ અસમય કહેવાય નહીં. વાસ્તવિક ખરી પણ અસમય નથી. ઉદાહરણ તરીકે અહીંયા આપણે સમજાવી શકીએ કે 5 એ વાસ્તવિક સંખ્યા છે પણ અસમય નથી. વાસ્તવિક સંખ્યા છે પણ અસમય નથી. હવે બીજો પ્રશ્ન છે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, અહીંયા જવાબ તો આપી દીધો છે કે ના. તો આપણો અહીંયા જવાબ થશે ના. કેમ નથી? ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય. તો દાખલા તરીકે 2 એ ધન પૂર્ણાંક છે તેનું વર્ગમૂળ 2, તો આ અસમય છે. બરાબર, પણ 4 છે તો એનું વર્ગમૂળ √4. બરાબર, 4 નું વર્ગમૂળ √4 અને એનું વર્ગમૂળ તો નીકળે છે પાછું 2. એટલે આ કેવી સંખ્યા છે? સમય છે. એટલે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, આ 4 નું વર્ગમૂળ 2 એ કેવું છે? સમય છે. એટલે દરેક ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય છે એવું કહી શકીએ નહીં. કેટલાક સંખ્યાના વર્ગમૂળ સમય છે. આવા બીજા ઉદાહરણો લઈએ તો 1 નું વર્ગમૂળ 1, પછી 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5. તો આ 1 2 3 4 1 4 9 16 25 એ બધી કેવી સંખ્યાઓ છે? ધન પૂર્ણાંકો છે, પણ એના વર્ગમૂળ કેવા છે? સમય છે, અસમય નથી. એટલે આપણે ના એવો જવાબ આવી શકે.